હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ઘરમાં રહેલી વસ્તુઓથી જ એક હેલ્ધી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ અને જે નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે। તો લાસ્ટ સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયા આપણે જે પનીર આવે છે એ પનીરનો યુઝ કર્યો છે, પણ પનીર આપણે બહારનું નથી યુઝ કર્યું અને ઘરમાં પણ દૂધ ફાડીને નથી બનાવેલું। આ જે પનીર છે એ આપણે જે માખણ બનાવીએ છીએ મલાઈમાંથી, અને એ બનાવતા જે છાશ નીકળે છે એને ફાડીને પનીર બનાવેલું છે। એનો આપણે વિડીયો પણ શોર્ટમાં શેર કરેલો છે, તો તમે તેમાં વોચ કરી શકો છો કે કેવી રીતે આપણે પનીર બનાવેલું છે। તો આ એક ઘરનું બનાવેલું પનીર છે, એને આપણે આ રીતે કટ કરી લઈશું। હવે એક પ્લેટમાં આપણે દહીં એડ કરી દઈશું। 2 થી 3 ચમચી આપણે અહીંયા દહીં એડ કરી દેવાનું છે અને એમાં બધા જ બેઝિક મસાલા એડ કરીશું। તેમજ તમને વધારે કોઈ એક્સ્ટ્રા મસાલા પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે સિમ્પલ મીઠું, મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। અને હવે જે પનીર આપણે કટ કરીને રાખ્યા હતા એ બધા જ પનીરને આ રીતે આમાં એડ કરી અને સારી રીતે કોટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, દહીં, પનીર બધું જ આપણા ઘરની જ વસ્તુ છે। દહીં પણ આપણે ઘરે જ બનાવેલું છે। તો ઇન્સ્ટન્ટલી કંઈ બનાવવાની ઈચ્છા થાય તો આ રીતે તમે આ એક યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો। અને આ બધું જ રેડી છે પનીર કોટ કરેલું। હવે આપણે એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈશું અને એને થોડું એવું ગરમ થવા દઈશું। સહેજ ગરમ થાય પછી આપણે જે કોટ કરેલું પનીર છે એને આ ઓઇલમાં એડ કરી દઈશું અને હલકું એવું ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો, આ બધી જ પ્રોસેસ એકદમ ઇઝી છે અને એકદમ ક્વિકલી આ રેસીપી બની જાય છે। ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આ રેસીપી બની જાય છે। તો આ પનીરને આ રીતે થોડી વાર માટે ફ્રાય કરી લેવાનું છે। ત્યારબાદ આપણે બધા વેજીસ પણ કટ કરીને રાખ્યા છે। તો કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને આ રીતે લાંબા લાંબા કટ કરી લીધા છે। તેમાં પણ આપણે થોડા બેઝિક મસાલા એડ કરીશું। મીઠું, મરચું અને સહેજ અમથો ધાણા જીરું પાવડર એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તમે ઈચ્છો તો આમાં જીરા પાવડર પણ એડ કરી શકો છો, એનાથી પણ ખૂબ જ સરસ ફ્લેવર આવતી હોય છે। અને આ રીતે બધું સારી રીતે ટોસ કરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, આના લુક પરથી જ તમને ખબર પડી જશે કે આ કેટલું ટેસ્ટી લાગતું હશે અને બહાર તમે જે રેપ ખાઓ છો એના કરતાં પણ આ એકદમ ટેસ્ટી લાગશે। અને અહીંયા આપણે રેપ બનાવવા માટે કે ફ્રેન્કી બનાવવા માટે કોઈ મેદાની શીટનો યુઝ નથી કરવાના, પણ જે ઘરમાં આપણે રોટલી કૂક કરીએ છીએ એ રોટલીનો જ આપણે યુઝ કરવાના છે। જો તમને મેદો ભાવતો હોય તો તમે મેદાની શીટ બનાવીને કે રોટલી બનાવીને જ તે યુઝ કરી શકો છો, પણ આ એકદમ હેલ્ધી રીતે આપણે બનાવવાના છે જેથી કરીને બાળકો પણ ખાઈ શકે। તો આપણે રોટલીનો યુઝ કરીશું। તો રોટલી ઉપર આપણે વેજ તંદૂરી જે સોસ છે એને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું। સાથે થોડો એવો કેચઅપ એડ કરી અને એને પણ આ રીતે સ્પ્રેડ કરી દઈએ। તમને ભાવે એ કોઈ પણ સોસીસ તમે આમાં લગાવી શકો છો। હવે આ સ્ટફિંગને આમાં એડ કરી દઈશું। ત્યારબાદ એનો રોલ વાળી લઈશું, અથવા તો તમે આ રીતે એને બેન્ડ કરી દો। ત્યારબાદ એક તવીને ગરમ થવા માટે મૂકી દઈએ। ગરમ થઈ જાય એટલે બટર કે પછી ઓઇલ જે પણ તમને પસંદ હોય આના ઉપર મૂકી અને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું તો વધારે ક્રન્ચી અને સરસ ટેસ્ટ આવશે। તમે ઈચ્છો તો સહેજ લાઇટ પણ શેકી શકો છો। તો આ રીતે આપણો રેપ રેડી છે અને આ રેપ બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। તેમજ નાના મોટા બધાને જ આ રેપ જરૂરથી પસંદ આવશે। જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ પ્રેસ જરૂરથી કરજો, જેથી કરીને આવાવાળા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી રહે અને તમે અમારો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકો। થેન્ક યુ।